છે મને વિડીયો ઉતારવાની મનાઈ ન કરતા ભટ્ટ સાહેબને બોલાવો અહીંયા બોલાવો ભટ્ટ સાહેબને. તમારી શું જવાબદારી છે? હું સર લાઇનમેન છું. તમે લાઇનમેન છો, તમારા એન્જિનિયરને બોલાવો. વિડીયો ઉતારો ના કેમ પાડો છો? મેં પેલા પૂછો હું છે બધું હું છે એટલે હું તમારા બધા અધિકારી ફોન કરીને આવું છું અહીંયા. પછી ફ્લાઇટ તો ચાલુ થઈ ગઈ છે પીટર કોર્ટમાં. છેલ્લા 4 દિવસથી જાય છે, આવે છે, જાય છે. આખી રાત અમારે હેરાન થવાનું. ફોલ્ટ છે કોણ શું કરે? એક જ જગ્યાએ અહીંયા પણ તમને ભૂખ લાગે ત્યારે તમે લોકો ખાડો ખોદવા નીકળો છો. સવારે શું કરો તમે લોકો? આખી રાતના દિવસના કાંઈ ભાઈ રાઠોડભાઈ હાલો હાલો સાહેબને જગાડો. સાહેબને મેં 5 ફોન કર્યા, સાહેબ મારા ફોન નથી ઉપાડતા તમારા. હા, લેખિતમાં આપી દો. એટલે હું સીધું કાલ સરકારમાં રજૂઆત. તમારા લેટર પેડ ઉપર આપો રાઠોડભાઈ તમારો લેટર પેડ કાઢો અને મેં લેખિત 4 અધિકારી વોટ્સએપ તમે આપો તમે મને લેટર પેડ ઉપર આપણે તમારું આપો ને ભાઈ. અહીંયા પીજીવીસીએલ નો સિક્કો મારી મને આપો. 4 અધિકારી સહી કરો એની જવાબદારી ફિક્સ થાય. લખી દો. હાલો લોકો ઝડપથી હાલો. ગઈ પરમ દિવસે આપણે વાત થઈ હતી. ક્યાં ગયા તું ભાઈ? છેલ્લા 3 દિવસથી હું તમારી યાર વાત કરું છું. એક ને એક રિપીટેશન અમારે કરવાનું, અમારે અહીંયા આવવાનું. 25,000 લોકોને તમે લોકો હેરાન કરો, તમારા ઘરની લાઈફ કાપી જાય છો. મને કોઈના બાપની ફેર નથી પડ્યું. તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે. તમે સમજો હું તમારા બધાના મનમાં તાળા મારી દીધી પીજીવીસીએલ રાજકોટમાં. પ્રજાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો. બોલો, ખુલાસો કરો. મને ખુલાસો આપો. મારે ખુલાસો જોઈએ તમારો. મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જતી હતી. અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ. અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મળ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું? તો કે રાત્રે 2 વાગે જ્યારે પ્રજાનો ફોન આવે, પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ. જ્યારે આ ઉનાળાનો આકરો તાપ હાલતો હોય અને રાત્રે 12 વાગે પીજીવીસીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ, હું એવું નથી કહેતો ફોલ્ટ નહીં હોય, પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું. રાત્રે 12 થી 4 ની અંદર અડધી પોણી કલાક લાઇટ જાય, 5 મિનિટ આવે ને વળી પાછી પોણી કલાક લાઇટ જાય. કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું. આજે વારંવાર હું અધિકારીને કહું છું, રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું, પીજીવીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો, પણ તેમ છતાંય પછી નહોતી સમજતા. એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે 1 વાગે મારા ઝોનની પીજીવીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઇટ નહીં જવા દઉં. એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, અમે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ. ત્યારે આ પીજીવીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી, એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા, હું પીજીવીસીએલનું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાઈ ભર્યા હતા. માટે મારે અહીંયા આવવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે. લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર 2 માં કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઇટ નહીં આપું અને લાઇટ નહીં જવા દઉં. ન છૂટકે મારે આવવું પડ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે, અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ. ના તો લાઇટનો પ્રશ્ન છે ભાઈ. રાતે 12 વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાખી નહીં લેવા. અમે કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી, પણ અત્યારે રાત્રે વડીલો, વૃદ્ધો, માતાઓ, બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી. એટલા માટે આજ મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને લઈને આજે હું લોકોને લઈને આજે પીજીવીસીએલની કચેરી આવ્યો હતો અને લેખિતમાં મેં બાંયધરી પત્ર લીધો છે. કોઈ કમનસીબી નથી ભાઈ. મેં આપને પહેલા કીધું અમે પ્રજાના પ્રતિનિધિ છીએ, અમારા સંસ્કાર છે, અમને પાર્ટીમાંથી એ જ કહેવામાં આવ્યું છે કે ગમે ત્યારે પ્રજાની પડખે રહેવાનું. સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય કે ન હોય, અમે પ્રજાના પ્રતિનિધિ છીએ. અમે લડતા આ જગ્યા સુધી અમે પહોંચ્યા છે. આજ ભારતીય જનતા પાર્ટી 1980 થી કામ કરી રહી છે. અમે લડતા આજે કેન્દ્રમાં અને રાજ્યમાં અને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે. એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે. બિલકુલ મારો સંપર્ક કરજો. હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ટેવાયેલો છું. હંમેશા
ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય, કોઈ પણ કાર્યકર્તા હોય, પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છીએ. હું તો અહીંયા પાછો આવી જ જવાનો છું. લેખિતમાંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ. અધિકારીઓની સહી લીધી છે ભાઈ. આ 5 અધિકારી એની લેખિતમાં સહી આપી છે કે હું હવે પછી વોર્ડ નંબર 2 માં લાઇટ નહીં જાય. કોઈ કાળે હું સાખી નહીં લઉં જો લાઇટ જશે તો. તમારો ટેકનિકલ ફોલ્ટ હોઈ શકે, આપણે સમજીએ છીએ ભાઈ. મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય, મોબાઈલ બગડી જાય છે, એવું નથી ન બગડે, પણ એને રિપેરિંગનો એક સમય હોય છે. તમે દિવસે કરો ને ભાઈ રિપેર, રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર. મે બી મારા નંબર એની પાસે નહીં હોય એટલે ફોન નહીં રિસીવ કરતા હોય, પણ હું કાલ ચોક્કસ એની સાથે પણ વાત કરવાનું છું. હું બીસી રાઠોડ, અધિક્ષક વિજ્ઞાન, રાજકોટ સિટી વર્તુળ કચેરી. રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થઈને આજરોજ માનની જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રદ્યુમનગર સબ ડિવિઝન કચેરી રાત્રે 1 વાગે આવી અને જ્યાં રજૂઆત કરેલ અનુસંધાનનું આપને જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રિપિંગ આવેલા, આ ઇન્કમટેક્સ ફીડરમાં મેજોરિટી પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રિપિંગ આવી ડ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો. ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રિપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંકની પાછળવાળો જે પોર્શન જે યુજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિટેક્ટ થયેલો, જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધો. ફરીવાર બુધવારે રાત્રે આ જ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે 66 kV લક્ષ્મીનગર એસએસમાં જે નીકળે છે અને એ અંદાજિત 2.5 કિલોમીટરની લંબાઈનો યુજી કેબલ છે એમાં ફોલ્ટ ડિટેક્ટ થયેલો, જેથી આ આખું ફીડર અમે બાજુમાંથી જે ભોમેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે 11:30 થી 12ની વચ્ચે અમે વીજ પુરવઠો પૂર્વવત કરેલો હતો. આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભોમેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલું અને અંદાજિત 12:30ની આસપાસ આ ટ્રિપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધું. આ ફીડરમાં જે છેલ્લા 4 વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુજી કેબલના ફોલ્ટના કારણે થાય છે. યુજી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાઈ કરવાની કોશિશ કરે, પરંતુ 2.5 કિલોમીટર કેબલમાં 300 મીટરના ટોટલ 7 થી 8 જોઈન્ટ આવેલા છે. આ એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુજી કેબલનો જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક્ટ થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે 6 વાગ્યા 5:30 થી 6:30ની વચ્ચે અમે આમાં ફોલ્ટ ડિટેક્ટર કિટથી અમે આનું ચોક્કસ સ્થળ ડિટેક્ટ કરવા માટે થઈને અમે આ કાર્યવાહી કરવાના છે અને આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે અમે જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.